ફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે આંતરરાષ્ટ્રીય કક્ષાનો શાકાહારી ફૂડ ફેસ્ટિવલ ફૂડ ફોર થોટ ફેસ્ટિવલ 2025 સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે ખુલ્લો મુકાયો। કેન્દ્રીય પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન પણ હાજર રહ્યા। સાઉથ એશિયાની વૈવિધ્યસભર રસોઈ પરંપરા, સંસ્કૃતિ અને વિચાર વિમર્શના સંયોગને ઉજવતો આ ફૂડ ફેસ્ટિવલ 4 દિવસ સુધી શહેરના નાગરિકો, દેશ વિદેશના ફૂડ લવર્સ અને ક્યુલિનરી એક્સપર્ટને એકસાથે જોવા મળશે। આંતરરાષ્ટ્રીય કક્ષાનો આ ફૂડ ફેસ્ટિવલ છે ફૂડ ફોર થોટ ફેસ્ટ 2025 આ ફેસ્ટિવલનું નામ છે। કેન્દ્ર પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન પણ હાજર રહ્યા હતા, સીએમ પણ હાજર રહ્યા હતા। વૈવિધ્યસભર રસોઈ પરંપરા અને સંસ્કૃતિનું સમન્વય અહીં જોવા મળશે। ખાસ કરીને દેશ વિદેશના જે ફૂડ લવર્સ છે તે પણ અહીં ઉમટશે અને અલગ અલગ સ્વાદની મજા પણ માણશે। ખાસ કરીને આંતરરાષ્ટ્રીય કક્ષાનો આ શાકાહારી ફૂડ ફેસ્ટિવલ છે જ્યાં તમામ લોકો ખાસ હાજરી આપી રહ્યા છે અને અલગ જે સ્વાદ છે તે પણ અહીં માણવા મળશે। અમરેલીના ચિતલ ગામથી પસાર થતી ટ્રકની બ્રેક ફેલ થઈ છે। ટ્રકની બ્રેક ફેલ થતા અફરાતફરી મચી છે। બેકાબુ ટ્રકે 7 થી 8 બાઇકનો કચ્ચરઘાણ વાળ્યો। રોડ સાઈડમાં રહેલી દુકાનોના છાપરા પણ ઉડાડ્યા। સદભાગ્યે કોઈ જાનહાનિ નહીં। તો ટ્રકની બ્રેક ફેલ થતા અફરાતફરી મચી ગઈ હતી। અકસ્માતની આ ઘટના સામે આવી છે। બેકાબુ ટ્રકે 7 થી 8 બાઇકને ટક્કર મારીને કચ્ચરઘાણ કર્યો હતો। રોડ સાઈડમાં રહેલી દુકાનોના છાપરા પણ ઉડાડ્યા। તો ચિતલગામથી પસાર થતી ટ્રકની બ્રેક ફેલ થઈ હતી, જે બાદ અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો।